પાટણના રાધનપુર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન મંદિરના અનેક કાર્યક્રમો યોજાયા। આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું છું મમલ। પાટણના રાધનપુરમાં આવેલા રાપરિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ અને પંચકૂટી યજ્ઞ યોજાયો હતો। વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત વઢિયાર રામનંદી સાધુ સમાજ આયોજિત હનુમાન જન્મોત્સવ યોજાયો હતો। ત્યારે રાપરિયા હનુમાનજીના મંદિરથી રાધનપુર રામજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામનંદી સાધુ સમાજ અને રાધનપુર શહેરની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી। શોભાયાત્રામાં ડીજેના તાલે ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આવેલા તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં રાપરિયા યુવા સંગઠનના યુવા મિત્રો દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। રાધનપુર રાપરિયા હનુમાનજી મંદિર ધામે હનુમાનજી જન્મોત્સવની ધૂમધામભેર ઉજવણી કરવામાં આવી। રાપરિયા હનુમાનજી મંદિરથી 5 બગીમાં ખાક ચોક મંદિર રાધનપુરથી ગાયત્રી મંદિર થઈ અને રાપરિયા હનુમાનજી મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ હનુમાનજીને ધ્વજારોહણ, હનુમાનજીનો થાળ, હનુમાનજીને 5 નાળિયેરનું તોરણ અને હનુમાનજીને આંકડાની માળા ચડાવવાના જે ઉછવણીના ચડાવવા હતા તે પણ દાતાઓ તરફથી ચડાવવામાં આવ્યું। આજે અંદાજે 1200થી 1500 લોકોએ ભોજનનો અને પ્રસાદનો લાભ લીધો। કાર્યક્રમ એકાએક રંગારંગ, શાનદાર, આનંદપૂર્વક અને શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થયો। જય સિયારામ। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।